કોઈનું છીનવીને ન લેતા ક્યારેય જીવનમાં. અને એ કોઈનું છીનવેલું, કોઈનું હાયનું આપણને ક્યારેય સુખ નહીં આપે. બાળકોને એવા સંસ્કાર આપો, ઘરમાં સંતાનોને એવા સંસ્કાર આપો કે ક્યારેય અનિતિનું ધન ઘરમાં ના લાવે. કારણ કે અનિતિથી કમાયેલું ધન છે ને એ એક દિવસ વિનાશ નોતરે છે. અને જો પરસેવાનું હશે, નીતિનું હશે, તો એ આપણું કલ્યાણ કરશે, સાથે સાથે આખા પરિવારનું પણ કલ્યાણ કરશે. આ સંસ્કાર કેળવવાની જરૂર છે આપણામાં. પરિવારમાં બાળકોની અંદર એવા જ્ઞાન આપો, એવી બુદ્ધિ આપો, એવા સંસ્કાર આપો. અને એ સંસ્કાર આપ્યા પહેલા આપણે એનું પાલન કરવું પડશે. જ્યારે આપણે ઘરમાં બેઠા હોઈએ તો એકાબીજા ચર્ચા કરતા હોય ને, ત્યારે ચર્ચાની અંદર ખૂબ વિવેક રાખવો, ખૂબ મર્યાદા રાખવી, મર્યાદાથી બોલો. બાળક હંમેશા અનુકરણ કરે. જો આપણે વર્તનમાં વિવેક હશે તો બાળક જોશે તો એનામાં પણ એ જ્ઞાન આવશે, એ વિવેક આવશે.